હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આશા રાખું કે તમે જુનિયર નિરીક્ષકની એક્ઝામની પ્રિપેરેશન ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને યોગ્ય દિશામાં કરી રહ્યા હોય. ફાઇનલી આપણે ડિજિટલ બોર્ડ પર આવી ગયા છે. એટલા માટે 2-3 દિવસથી વિડીયો અપલોડ થતો નહીં હતો અને આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો પાર્ટ 7 વિડીયો આપણે આજે ચર્ચા કરવાના છે કે જેની અંદર કિર્ચોફ વોલ્ટેજ લો લાસ્ટ લેક્ચર એટલે કે પાર્ટ 6માં આપણે કેસીએલ કિર્ચોફ કરંટ લો વિશે વાત કરેલી હતી. હવે આ વિડીયોમાં આપણે કેવીએલ કિર્ચોફ વોલ્ટેજ લો વિશે વાત કરવાના છે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. હવે આપણો ફર્સ્ટ વિડીયો છે આ ડિજિટલ બોર્ડ પર, એટલા માટે હું તમને જરા થોડું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપીશ. તો આપણે આ જે ધ યુટીસી ધ યુનિક ટ્યુશન ક્લાસીસ અને આ જે આપણી ચેનલ છે એ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરાવે છે, તેમજ આપણે એપ્લિકેશન જે લોન્ચ કરવા જઈ રહ્યા છે ધ યુટીસી એ પણ ટૂંક સમયમાં આવી જશે. તેનું તમને એનાઉન્સમેન્ટ હું આપી દઈશ. ઓકે, હવે આપણા જે ક્લાસીસ વિશે જે ટ્યુશન વિશે જે જરા થોડું ઇન્ટ્રોડક્શન છે જે તમે પછી વાંચી લેજો કે જેની અંદર આપણે કોમ્પિટિટિવ એક્ઝામની ટેકનિકલ જે એન્જિનિયરિંગ છે તેનું પ્રિપેરેશન કરાવીએ છીએ. હવે મારું થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ હજુ નવા હશે અને એટલા મને વિડીયો પહેલો છે આપણો. ઓલરેડી આપણે બધા કરાવી દીધા છે વિડીયો, પણ ફર્સ્ટ વિડીયો ધારો કે કોઈ જોતું છે તો એને થોડું મારા વિશે માહિતી મળી રહે. તો મારું નામ મનીષ પરમાર છે અને મારી પાસે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં 8 વર્ષનો અનુભવ તેમજ કોચિંગ ક્લાસીસનો અનુભવ 14 વર્ષનો છે. તેમજ હું એક ગેટ એક્ઝામ પણ પાસ કરી છે અને એસઓએનઆઈટી સુરતમાંથી મારું માસ્ટર્સ છે પાવર સિસ્ટમમાં. તેમજ હું એક જીપીએસસી, એસએસસી, રેલવે, એસએમસી જેવી કોમ્પિટિટિવ એક્ઝામ પર ક્રેક કરી છે, જેનો મારી પાસે એક્સપિરિયન્સ છે. ઓકે, હવે આપણે જે આજનો વિડીયો છે જે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો પાર્ટ 7 છે, બરાબર, જેનો ટોપિક છે કેવીએલ કિર્ચોફ વોલ્ટેજ લો. એના પહેલા હું તમને જરા જણાવી દઉં કે જે આપણી પીડીએફ છે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગના લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર જીપીએસસી અને GSSBના 200ની ઉપર સ્ટુડન્ટે પરચેસ કરી લીધી છે અને એમને સ્પેશિયલ ગ્રુપમાં એડ કરી દેવામાં આવેલ છે. ખૂબ જ સારો એવો રિસ્પોન્સ છે. જો તમે પણ સિરિયસલી પ્રિપેરેશન કરતા હોય તો મારો જે મોબાઈલ નંબર છે 6354999091 પર તમારે વોટ્સએપ પર હાઈ કરવાનું છે, જ્યાં તમને QR કોડ આપવામાં આવશે અને ત્યાંથી તમે પીડીએફ પરચેસ કરી શકો. ઓકે, હવે આપણે આપણા નેક્સ્ટ ટોપિક પર જઈએ. તો જે આપણો આજનો જે ટોપિક છે કેવીએલ કિર્ચોફ વોલ્ટેજ લો, જેને આપણે કિર્ચોફ વોલ્ટેજ લોને આપણે મેશ લો તરીકે પણ અથવા તો કિર્ચોફ સેકન્ડ લો તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર. હવે આની અંદરથી એમસીક્યુ કેવા પ્રકારના પૂછાય એક્ઝામમાં, બરાબર. તો જીપીએસસી ક્લાસ 2 એક્ઝામમાં પણ આમાંથી એમસીક્યુ આવ્યા છે અને તમને આગળ જતા એવું કામ આવશે કે તમારે જો કોઈ સર્કિટ ઇલેક્ટ્રિક સર્કિટ સોલ્વ કરવી છે તો એમાં કામ આવશે, બરાબર છે. આમાંથી એકાદ માર્કનો એમસીક્યુ હમણાં સુધી એવો પૂછાયો છે કે એલ્જેબ્રિક સમ ઓફ વોલ્ટેજ ફ્રોમ ક્લોઝ સર્કિટ ઇઝ હાઉ મચ, તો 0, બરાબર. એ આપણે એનું સ્ટેટમેન્ટ પહેલા વાંચી લઈએ, જરા જોજો. સ્ટેટમેન્ટ પરથી ખ્યાલ નહીં આવતો કંઈ નહીં, તમને આગળ જતા બધું ખ્યાલ આવી જશે. વિડીયોને એન્ડ સુધી જોજો તો ખ્યાલ આવશે. તો ઇન એની ક્લોઝ પાથ મેશ ઓર લૂપ, મેશ અને લૂપ વિશે પણ ચર્ચા કરેલી છે પાર્ટ 6માં. જો કોઈ વિડીયો નથી જોયો તો જોઈ લેજો કે જેથી મેશ અને લૂપમાં ખ્યાલ આવી જાય. ઓફ એન ઇલેક્ટ્રિક સર્કિટ ધ એલ્જેબ્રિક સમ ઓફ ધ પ્રોડક્ટ ઓફ કરંટ એન્ડ રેઝિસ્ટન્સ. પ્રોડક્ટ ઓફ કરંટ એન્ડ રેઝિસ્ટન્સ એટલે શું? જોજો, પ્રોડક્ટ ઓફ કરંટ એન્ડ રેઝિસ્ટન્સ એટલે I ઇન્ટુ R ને આ શું છે V, જેને આપણે વોલ્ટેજ ડ્રોપ તરીકે ઓળખીશું. V ઇઝ ઇક્વલ ટુ IR, પ્રોડક્ટ ઓફ કરંટ એન્ડ રેઝિસ્ટન્સ in each of the conductor plus the algebraic sum of electromotive force EMF in that closed path is 0. અને જેનું સ્ટેટમેન્ટનું ફોર્મ્યુલા આ તરફ લખેલું છે સિગ્મા IR પ્લસ સિગ્મા EMF ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર છે. તો આ એનું સ્ટેટમેન્ટ છે કોનું? કેવીએલ નું, બરાબર છે. હવે જરા જોજો, જે આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને તમને આખું સ્ટેટમેન્ટ ખ્યાલ આવી જશે એના માટે આપણે પહેલા તો સાઇન કન્વેન્શન જોઈ લઈએ કે સાઇન ફોર EMF. ધારો કે કોઈ સોર્સ છે E જેટલો, બરાબર, બેટરી સોર્સ E, આ તમને આપેલું છે જે પ્લસ અને માઇનસ, પ્લસ પોલારિટી માઇનસ પોલારિટી. અને ધારો કે આપણે કોઈક આ P ટર્મિનલ છે અને આ Q ટર્મિનલ છે. તો કેવીએલ ના બેઝ પર બાય યુઝિંગ કેવીએલ લો જ્યારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું તો સાઇન કઈ રીતના લેવી, તો એ જ વસ્તુ છે. તો આ મહત્વની વસ્તુ છે, જરા ધ્યાન આપજો કે ધારો કે કોઈ બેટરી સોર્સ છે E અને જો આપણે આ તરફ ટ્રાવેલ કરી રહ્યા છીએ એટલે કે P થી Q તરફ, તો અહીં તમે જોઈ શકો કે પ્લસ થી માઇનસ તરફ જઈએ છીએ, એટલે કે આપણો પોટેન્શિયલ છે તે પ્લસ ટુ માઇનસ જાય છે, ધેટ મીન્સ પોટેન્શિયલ ડિક્રીઝ થાય છે. તો આપણે સાઇન P થી Q ના જ્યારે ટ્રાવેલ કરીશું તો સાઇન કઈ લઈશું?
માઇનસ, જરા ધ્યાન આપજો, અહીંથી અહીં જઈએ ત્યારે ધારો કે ક્યુ થી પી સાઈડ ટ્રાવેલ કરીએ છીએ એટલે કે ક્યુ ટુ પી, તો તે સમયે આપણે સાઇન કન્વેન્શન શું લેવાનું છે? પ્લસ. એટલે કે જે લિવિંગ કરતું હોય, જ્યારે ટ્રાવેલ કરતું હોય ને જે લાસ્ટ આવતું હોય સાઇન, તે તમારે કન્સિડર કરવાની છે. જેમ કે પી થી ક્યુના ફોર્મમાં કયું માઇનસ લીધું અને અહીંથી અહીં તરફ જઈએ તો કયું લીધું? પ્લસ. આઈ હોપ કે તમને EMF ના સાઇન કન્વેન્શનમાં ખ્યાલ આવ્યો હોય. આ આપણા ખાલી સોલ્યુશન માટે છે, બરાબર. જે સાઇન કન્વેન્શન છે તે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરતી વખતે કામ આવશે. તો સાઇન ફોર EMF તમને ખ્યાલ આવી ગયો હશે. હવે વાત કરીશું કે ધારો કે ઇલેક્ટ્રિક સર્કિટની અંદર રેઝિસ્ટન્સ છે, બરાબર. તો જોજો સાઇન ફોર IR ડ્રોપ્સ. IR ડ્રોપ્સ એટલે શું? V ઇઝ ઇક્વલ ટુ IR, બરાબર. IR ડ્રોપ્સ એટલે વોલ્ટેજ ડ્રોપ, બરાબર. આ વસ્તુ ધ્યાન રાખજો. The current flows from higher potential to lower potential. એ તો આપણને ખબર જ છે કે જેમ કે બેટરી પ્લસ ટુ માઇનસ છે તો હાયર ટુ લોઅર ટ્રાવેલ કરશે, બરાબર. ફ્લો થશે કરંટ. તો અહીં મેં લખેલું છે કરંટ ફ્લોઝ ફ્રોમ હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ. હવે હું એક ઇલેક્ટ્રિક સર્કિટ ડ્રો કરું છું, એના ઉપર આપણે KVL એપ્લાય કરશું ને તમને ત્યારે તમને આખું સ્ટેટમેન્ટ ખ્યાલ આવશે કે સ્ટેટમેન્ટ શું કહેવા માંગતો હતું, બરાબર. તો આપણે અહીં જોઈએ, ધારો કે કોઈ એક રેઝિસ્ટર છે R1, બીજો એક રેઝિસ્ટર છે R2, એની સાથે આપણે એક બેટરી સોર્સ કનેક્ટ કરી દીધું. અહીં પણ આપણે એક રેઝિસ્ટર કનેક્ટ કરેલું છે, એક બેટરી સોર્સ છે અને એક અહીંયા આપણો રેઝિસ્ટર છે, બરાબર. હવે આપણે નામ આપી દઈએ, આ છે R1, R2, આ છે આપણો R3 અને આ આપણો R4. આ ધારો કે બેટરી E1, E2, બરાબર છે. આ બધા ટર્મિનલ છે. આપણે એક ઇલેક્ટ્રિક સર્કિટ ક્લોઝ પાથ, જે આપણે સ્ટેટમેન્ટમાં વાત કરેલી ક્લોઝ પાથની, તો જરા જોજો આવ્યું સ્ટેટમેન્ટ શું કીધેલું છે? ઇન ધેટ ક્લોઝ પાથ. દેખાય છે ક્લોઝ પાથ, બરાબર છે. તો ક્લોઝ પાથ આપણે અહીંયા જોઈ લીધું કે આ એક આપણો ક્લોઝ પાથ છે, બરાબર છે. હવે આપણે કોઈ નામ આપી દઈએ, ચાલો સમજીએ. કે અહીં એક પેન અલગ લઈ લો કે જેથી વધારે તમને ખ્યાલ આવે. આ A, B, C, D અને A, એટલે એક આખી ક્લોઝ લૂપ બની ગઈ. કઈ? ABCDA, બરાબર છે. આ ક્લોઝ લૂપ થઈ ગયા અને આપણે ટ્રાવેલની ડાયરેક્શન પર ડ્રો કરી દઈએ છીએ. આ રીતના આપણે ટ્રાવેલ કરીશું, બરાબર છે. હવે આની અંદર હું કરંટની ડાયરેક્શન હું તમને આપી દઉં છું કે ધારો કે R1 માંથી ફ્લો થતો કરંટ જે છે તો I1 આ ડાયરેક્શનમાં છે, R2 માંથી ફ્લો થતો કરંટ ધારો કે આ ડાયરેક્શનમાં છે I2, R3 માંથી ફ્લો થતો કરંટ કયો છે? આપણો I3 આ ડાયરેક્શનમાં છે, એટલે કે D થી C તરફ. અને આ ધારો કે આપણો I4, બરાબર છે. આ કરંટની ડાયરેક્શન આપણે આપી દીધી. તો આ ઇલેક્ટ્રિક ક્લોઝ સર્કિટ છે. ધ્યાનથી જોવાનું છે, એક જ વસ્તુ સમજશો આખો KVL સમજાઈ જશે કે એલ્જેબ્રિક સમ ઓફ વોલ્ટેજ ડ્રોપ. વોલ્ટેજ ડ્રોપ એટલે પ્રોડક્ટ ઓફ I ઇન્ટુ R, એટલે કે કરંટ એન્ડ રેઝિસ્ટન્સ. અને EMF નો પ્લસ જે એલ્જેબ્રિક સમ છે કેટલો છે? 0. જે KVL નું સ્ટેટમેન્ટ છે. તો આના પર કઈ રીતના એપ્લાય કરીશું જરા ધ્યાન આપજો. આપણે સાઇન કન્વેન્શન જોઈ લીધું. કોનું? E નું. પ્લસ ટુ માઇનસ તરફ જઈએ છે ટ્રાવેલમાં તો માઇનસ સાઇન, અને માઇનસ ટુ પ્લસ તરફ જઈએ તો પ્લસની સાઇન. એ મેં તમને બતાવ્યું. હવે ધારો કે રેઝિસ્ટર છે, બરાબર. જેમ કે આપણો આ કેસ છે R1, બરાબર. આની અંદર જ્યારે પણ આપણે આ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરંટ, તો કરંટ જે રેઝિસ્ટર હોય, ધ્યાન આપજો, અહીં થોડું વાર લાગે તો માફ કરજો. ધારો કે આ રેઝિસ્ટર છે આપણો R, બરાબર. તો ધ્યાન આપજો કે જ્યારે કરંટની ડાયરેક્શન આ તરફ હોય તો કરંટ જે એન્ટર થાય તે પ્લસ સાઇન લેવાની અને લીવ થાય તે કઈ સાઇન લેવાની? માઇનસ. તો જરા જોજો, પ્લસ માઇનસ. આવું કેમ? કારણ કે ઓબ્વિયસ વસ્તુ છે, કરંટ હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ જ જશે, બરાબર. એટલે પ્લસ આ માઇનસ. સેમ વસ્તુ આ સાઇન કઈ? પ્લસ, કારણ કે કરંટ અહીં એન્ટર થાય છે અને લીવ થાય છે માઇનસ. આ તો આપણું પ્લસ માઇનસ છે જ, જે આપણી બેટરી છે તે. ઓકે. અને અહીં પણ કરંટ જોજો, કરંટ ક્યાં એન્ટર થાય છે? આટલે પ્લસ, અને લીવ ક્યાં થાય છે? માઇનસ, કારણ કે કરંટની ડાયરેક્શન આ તરફ આપેલી છે મેં. અહીંયા એન્ટર થાય છે એટલે આ આપણી સાઇન કઈ? પ્લસ, અને આ કઈ? માઇનસ. હવે આના માટે આપણે KVL કઈ રીતના લખી શકીએ તે જરા ધ્યાન આપજો આટલે ગાડી વ્યવસ્થિત રીતે, બરાબર. તો અહીંયા જરા જોજો, પહેલા આપણે R1 થી સ્ટાર્ટ કરીએ. તો વોલ્ટેજ ડ્રોપનું ફોર્મ્યુલા શું? V ઇઝ ઇક્વલ ટુ IR. તો અહીં આપણી ટ્રાવેલની દિશા પણ આ છે A ટુ B, અને કરંટની દિશા પણ આ છે. મેં તમને કીધું કે કરંટ જે લીવ થાય તે સાઇન લેવાની. તો આ કઈ છે? સાઇન માઇનસ. એટલે શું થશે? માઇનસ, અને વોલ્ટેજ ડ્રોપ એક્રોસ R1 એટલે કેટલું થશે? I1 ઇન્ટુ R1. આના પરથી V ઇઝ ઇક્વલ ટુ IR પરથી મેં લખેલું છે માઇનસ I1 ઇન્ટુ R1. ત્યાર પછી આપણે ટ્રાવેલ આ દિશામાં કરીએ છીએ અને કરંટની દિશા આ તરફ છે, ને લિવિંગ કયું છે? માઇનસ. એટલે શું થશે? જરા જોજો, પ્લસ માઇનસ
I2 ઇન્ટુ R2 માઇનસ કેમ લીધું? કારણ કે માઇનસ સાઇન છે. આ જોજો માઇનસ સાઇન. હવે બેટરી સોર્સ આવ્યું તો તમે મેં કીધું તે પ્રમાણે ટ્રાવેલ આ તરફ કરીએ છીએ પ્લસ ટુ માઇનસ જાય છે એટલે કઈ સાઇન લેવાની? માઇનસ. એટલે શું આવશે? માઇનસ E2. ટ્રાવેલની દિશા આ તરફ છે, ટ્રાવેલ આ તરફ કરીએ છીએ બરાબર ને. લીવ ક્યાં થાય છે? પ્લસ પર. એટલે આપણે શું લખીશું આના માટે? પ્લસ I3 R3. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હોય. ટ્રાવેલ આ તરફ કરીએ છીએ અને સાઇન કઈ છે? પ્લસ. બરાબર છે. હવે ટ્રાવેલ આ તરફ કરીએ છીએ, કરંટ આ તરફ જાય છે, એન્ટર કયું? પ્લસ ને લિવિંગ કયું છે? માઇનસ. આ રેઝિસ્ટરની વાત. પણ બેટરી માટે શું છે? એન્ટર માઇનસ ને લિવિંગ કયું છે? પ્લસ. એટલે આપણે શું લખીશું? પ્લસ E1. પ્લસ E1 અને આ તરફ જઈએ એટલે એન્ટર કયું છે? પ્લસ ને લિવિંગ કયું છે? માઇનસ. એટલે શું થશે? માઇનસ I4 ઇન્ટુ R4 ઇઝ ઇક્વલ ટુ 0. આ થઈ ગયું આપણું એલ્જેબ્રિક સમેશન ઓફ વોલ્ટેજ ડ્રોપ એન્ડ EMF. હવે આપણે વોલ્ટેજ ડ્રોપને એક તરફ કરી દઈએ તો શું થશે? જરા જોજો. માઇનસ I1 R1 પ્લસ માઇનસ I2 R2. આ બધા આપણો વોલ્ટેજ ડ્રોપ છે. પ્લસ I3 R3 પ્લસ માઇનસ I4 R4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ E2 પેલી તરફ જાય એટલે પ્લસ E2 ને પ્લસ E1 પેલી તરફ જાય એટલે કયું? માઇનસ. આ થઈ ગયું આપણું KVL નું સ્ટેટમેન્ટ. બરાબર. જે KVL નું સ્ટેટમેન્ટ જે છે અને આના પરથી આપણે એવું લખી શકીએ કે વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ રાઇઝ. કારણ કે જે વોલ્ટેજ ડ્રોપ જે છે બરાબર E2 માઇનસ E1 એટલે વોલ્ટેજ રાઇઝ થાય છે. તો આપણો વોલ્ટેજ ડ્રોપ છે અને આપણો શું છે? વોલ્ટેજ EMF રાઇઝ. તો આશા રાખું કે તમને KVL માં સમજાઈ ગયું હોય. પહેલો વિડીયો છે અને ડિજિટલ બોર્ડ પર કરાવેલું છે એટલે થોડું એક્સપ્લેનેશનમાં આમ તેમ થાય તો જરા માફ કરજો અને ફરીથી એકવાર વિડીયો જોઈ લેજો, વધારે ખ્યાલ આવશે. હવે આમાં એક્ઝામમાં ક્વેશ્ચન કયા પ્રકારનું પૂછાય છે એ આપણે જોઈશું. બરાબર. જ્યારે MCQ સેશન કરાવીશું એમાં જોઈશું. અને બીજું તમને એક માહિતી આપી દઉં કે PDF ખરેખર ઉપયોગી છે તો જરા એ પરચેસ કરી લેજો. જો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બીકોઝ જ્યાં સુધી જુનિયર નિરીક્ષકની એક્ઝામ નથી થતી બરાબર ત્યાં સુધી આપણે આ વિડીયો અપલોડ કરતા રહીશું. થેન્ક યુ વેરી મચ.